નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસતા નાની ચીખલી રોડ પર પાણી ભરાયા. તાપી જિલ્લાના વ્યારા શહેર અને જિલ્લામાં દરેક તાલુકામાં રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ વરસ્યો હતો. જે કમોસમી વરસાદ ગાજવીજ સાથે વરસતા કેરી અને ડાંગરના પાકમાં આંશિક નુકસાન જવાની ભીતિ સેવાઈ છે. વરસાદને લઈ નાની ચીખલી રોડ પર આવેલ સોસાયટી નજીક પાણી ભરાઈ જતા વાહન ચાલકોની સમસ્યા વધી હતી. જે માહિતી મંગળવારના રોજ 9 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના આંબલીપાડા ગામે ખેતરના પટ્ટા પાડવા બાબતે વૃદ્ધને માર મરાયો. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના આંબલીપાડા ગામે રમેશ ગામિત નામનો ઈસમ પંજેઠી વડે ખેતરમાં પટ્ટા પાડતો હોય, જેને અમારી જમીનમાં પટ્ટા નહીં બનાવો એમ કહેતા વૃદ્ધા તેમજ અન્ય મહિલાને પંજેઠી વડે માર મારી જાનથી માર નાખવાની ધમકી અપાઈ હતી. બનાવને લઈ રમેશ ગામિત, હંસા ગામિત અને સેજલ ગામિત વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. જે માહિતી મંગળવારના રોજ 4:15 કલાકે મળી હતી. વાલોડ તાલુકાના બાજીપુરા સુમુલ નજીક દૂધ ભરેલા ટેન્કર સાથે ઇકો કારના ચાલકે અકસ્માત કરતા એકનું મોત. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા સુમુલ નજીકથી દૂધ ભરી સુરત જતા ટેન્કરમાં ઇકો કારના ચાલકે પાછળથી અકસ્માત કર્યો હતો. બનાવમાં ઇકો કાર ચાલક બેસેલ જસવંત પટેલનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય મુસાફરને ઈજા પહોંચી હતી. જે અકસ્માતને લઈ વાલોડ પોલીસે ઇકો કારના ચાલક રાહુલ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી મંગળવારના રોજ 2 કલાકે મળી હતી. નિઝર તાલુકાના વાઘા ગામના ઈસમ સાથે ઓનલાઈન છેતરપિંડી થતા ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના નિઝર તાલુકાના વાઘા ગામના ફરિયાદીના ભાઈને અજાણ્યા ઈસમે મોબાઈલ પર ફોન કરી તમારું પાર્સલ આવી ગયું છે, ઓટીપી આપવા પડશે એમ કહી પ્રથમ 5,000 અને બીજી વાર 2,500 રૂપિયા કુલ 7,500 ફરિયાદી અને તેમના ભાઈના જોઈન્ટ એકાઉન્ટમાંથી ઉપાડી લઈ છેતરપિંડી કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે માહિતી મંગળવારના રોજ 5 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના આમલગુડી ગામેથી જુગાર રમતા 4 ઈસમો ઝડપાયા. સોંગઢ પોલીસ મથકના માણસે બાતમીના આધારે આમલગુડી ગામે રેડ કરી પાના પત્તાનો હાર જીતનો જુગાર રમતા 4 ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જેમાં પોલીસે સરસિંગ કોકણી, દેવલિયા ભીલ, પ્રભુ કાઠોડ અને રમેશ ગામિતને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી મંગળવારના રોજ 1 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના ગુણસદા રોડ નજીક આવેલ મંત્રીના કાર્યાલય ખાતેથી ઈ રિક્ષાને લીલી ઝંડી મંત્રીના હસ્તે અપાઈ. તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ ગુણસદા રોડ નજીક મંત્રીના કાર્યાલય નજીકથી રાજ્યના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ઈ રિક્ષાને લીલી ઝંડી આપવામાં આવી હતી. જે ઈ રિક્ષા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિતરણ કરવામાં આવી હતી. જે સોંગઢ તાલુકાના અલગ અલગ ગામોમાં ગ્રામ પંચાયતને અર્પણ કરાઈ છે. જે માહિતી 3 કલાકે મળી હતી. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં ચોમાસા અંગે બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં ચોમાસા પૂર્વે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની તડામાર તૈયારી અંગે બેઠક યોજાઈ હતી. જેમાં કંટ્રોલ રૂમ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. જેમાં સંબંધિત અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જે માહિતી 2 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના નવા આરટીઓ નજીકથી જુગાર રમતા 2 ઈસમો ઝડપાયા. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના નવા આરટીઓ નજીક ગેસ્ટ હાઉસની પાછળ પાના પત્તાનો હાર જીતનો જુગાર રમતા 2 ઈસમો ઝડપાયા છે. જેમાં નિલેશ ઉર્ફે ટાયસન કોકણી અને અયુબ ગામિત નામના 2 આરોપી જુગાર રમતા ઝડપાઈ જતા પોલીસે મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી મંગળવારના રોજ 2:30 કલાકે મળી હતી. ઉકાઈ ખાતે થર્મલ પાવર સ્ટેશન ખાતે મંત્રીની હાજરીમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવેલ થર્મલ પાવર સ્ટેશનના 800 મેગાવોટના પ્રથમ અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઈન કર્યું હતું. જેમાં રાજ્યના મંત્રી કુંવરજી હળપતિ સહિતના અધિકારીઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. જે માહિતી 4 કલાકે મળી હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.